ભાગરૂપે ગઈકાલે એક રેડ થઈ. રેડ થયા પછી મોટાભાગનાને તરત જ થોડા ઘણાને થોડી વાર પછી જેમ જેમ ગોઠવણ થતી ગઈ એમ બધાને જવા દેવામાં આવ્યા. વાતો છાપરે ચડીને એમ કહે છે કે અમે કાયદો કડક બનાવી દીધો છે. આવો તમારો કેવો કડક કાયદો કે જે એક રાત પણ દારૂડિયાને પોલીસ સ્ટેશનમાં ન રાખી શકે? આ કેવો કડક કાયદો? મારા પાસે ગુજરાત સરકારે બનાવેલા કડક કાયદાની વાતો કરનારા કાયદાની નકલ પણ છે. કોઈ કડકાઈ નહીં, માત્ર એક નાટક છે. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, જૈનોની તીર્થભૂમિ, અહીં દારૂબંધી માટેના કોંગ્રેસના શાસનમાં કડકમાં કડક કાયદા હતા. પોલીસ અધિકારીઓ જવાબદાર ઠેરવવામાં આવતા હતા કે 10,000થી વધારેનો દારૂ પકડાય તો પોલીસ થાણાનો ઇન્ચાર્જ સીધો જવાબદાર થતો હતો. ભાજપના 15 વર્ષના છેલ્લા શાસનમાં વારંવાર આ કાયદાઓ એવા નબળા બનાવી દીધા કે જેને દારૂ પીવો હોય એને છૂટ, રાજ્યનું જે થવું હોય તે થાય, યુવાનોનું જે થવું હોય તે થાય, ભાજપની તિજોરી નાણાંથી ભરાય એટલે હપ્તા દે એવાના અડ્ડા ચાલુ થાય, હપ્તા ઉઘરાવીને આપે એવા પોલીસ અધિકારીઓની નિમણૂક થાય. નિષ્ઠાવાન અને પ્રમાણિક પોલીસ અધિકારીઓ સાઇડ લાઇનમાં, સાઇડ પોસ્ટિંગમાં જગ્યા હોય ત્યાં જગ્યા ઉભા કરીને મૂકવામાં આવે. હવે જ્યારે ચૂંટણી નજીક આવીને માથા પર આવી ત્યારે અને ભાઈ અલ્પેશ ઠાકોર જેવા મિત્રોએ દારૂબંધીના કડક અમલ માટે એક સારું કામ ઉઠાવ્યું એટલે એક નાટક કર્યું કાયદો કડક કરવાનો. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે પ્રેસ કોન્ફરન્સ પોલીસ અધિકારી કરે છે કે છે 261 જણાને અમે દારૂ પીતા કાલે પકડ્યા, નામ 5 થી 7 ના આપે છે. અરે ભાઈ, તમે 261 ના નામનું લિસ્ટ જાહેર તરત જ કેમ નથી કરતા? એનો અર્થ એવો છે કે જે મોટું માથું પકડાયું છે એનું નામ અત્યારે નહીં, એની જગ્યાએ એનો ડ્રાઈવર ગોઠવી દેવાનો, તોડ થઈ જાય તો. અને મોટો તોડ ન થાય ને ભાજપની તિજોરીમાં ધન ન આવે તો મોટા માણસનું જ નામ રાખવાનું, નહીતર મોટાના બદલે તું માથા સામે માથું આપ, તારી બદલે બીજો ગોઠવી દઈશું. આ પ્રકારનું એક ભયંકર ષડયંત્ર ચાલી રહ્યું છે. મારો સીધો સવાલ એ છે, કોઈ એકાદી બે બોટલ નહોતી કે કોઈ સંતાડીને લઈ આવે. સેંકડો માણસોને પીરસાતો દારૂ એ સ્થળ પર આવ્યો કેવી રીતે? શું પોલીસની નજરમાં આટલો મોટો દારૂની હેરાફેરી ક્યાંય નજરમાં જ ન ચડી? આ તો માત્ર એક ટેલર છે, નાનું છમકલું છે. આખા ગુજરાતમાં બેફામ દારૂ વેચાય અને ભારતીય જનતા પાર્ટીના જ લોકો આના સાથે સીધા સંકળાયેલા છે. આ વડોદરામાં જે પકડાયા છે, જો થોડીક આપની કેમેરાની આંખો જો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરશે તો મોટા ભાગના ફોટા એ ભાજપના નેતાઓ સાથે જ તમને જોવા મળશે, આરએસએસના નેતાઓ સાથે જોવા મળશે. ચાલ ચલન ઓર ચરિત્ર, આ છે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસનું ચાલ ચલન અને ચરિત્ર. જે છોડાવવામાં તોડતાડમાં જે માથાઓ છે એ પણ ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓ છે. અમારા મિત્રો પણ કેટલીક તપાસ કરીને નામો વડોદરાથી પણ જાહેર કરશે કે જેના કનેક્શન ક્યાં છે, જેથી ગુજરાતની જનતાને ખબર પડે કે સત્ય શું છે. સતીશભાઈ, ખાસ કરીને જે રીતના રેડ કરવામાં આવી, વડોદરા પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરે છે, 8 થી 10 લોકો નામ આપવામાં આવે છે. કોંગ્રેસ માગણી કરશે પોલીસના જે અધિકારીઓ છે કે કાયદો જે છે કે ભાઈ તેમને સસ્પેન્ડ કરવામાં આવે કે તેની ઉપર કોઈ પગલા પણ લેવામાં આવે? આટલી મોટી સંખ્યામાં દારૂ પહોંચ્યો છે. મારી તો ચોખ્ખી માંગણી એ છે કે જો ખરા અર્થમાં આ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દારૂબંધીનો અમલ કરાવવા માંગતા હોય તો હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આખું ઇન્વેસ્ટિગેશન એમની નિગેબાની નીચે કરાવી લો તો ખબર પડશે. આમાં તો માથા ફેરવવા માટેના મોટા તોડ. તમને શું તકલીફ પડે ભાઈ? તમે રાત્રે બધાને પકડ્યા છે અને પાછા છોડ્યા છે, તમારી પાસે લિસ્ટ છે. પ્રેસને આખું લિસ્ટ આપી દો ને કે ભાઈ આ 261 જણા હતા ને આ નામ છે. પણ એમ નહીં, જેટલા કેમેરામાં છાપેલા કાટલા પકડાઈ ગયા છે એના નામ બદલાય એમ નથી, એટલે એ રાખવાના અને બીજા નામ માથાની બદલે માથું બદલાવીને કરોડો રૂપિયાનો તોડ કરવા માટેનું આ એક ષડયંત્ર છે. રોલિંગ ઓલ.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી ગઈકાલે એક ઉચ્ચ સ્તરીય પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમ અમારી એ ગારિયાધાર તાલુકાના માંડવી ગામ ખાતે ગઈ હતી. ભાવનાબેન પટેલ ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને બેરહેમીથી એમના ફોટા પણ જોઈએ તો આપણને આજે અરેરાટી